દામિની, હા અહીં આવ. બોલો. ક્યાં જાય છે? બહાર જાઉં છું. ક્યાં જાઉં છું એટલે જોતા નથી મમ્મી કે હું બહાર જાઉં છું? તો પણ કેવો ફાલતુનો સવાલ પૂછો છો? ફાલતુનો સવાલ નથી કરતી. હા, જે કરવો જોઈએ ને એ સવાલ કરી રહી છું. હા, તું આ રખડવાનું ભટકવાનું ક્યારે બંધ કરીશ જણાવીશ જરા? હો પ્લીઝ, કેટલી વાર કહ્યું છે કે આવું બધું નહીં બોલો. રખડવાનું, ભટકવાનું. તમારી દીકરી છું, આવા શબ્દ ઉપયોગ કરતા પહેલા જરાક વિચાર તો કરો. પહેલા ભટકવા નથી જતી, બહાર જાઉં છું. પહેલાં વિચાર આવતો હતો જ્યારે તું ભણતી હતી, જ્યારે તું ટ્યુશન જતી હતી, કોલેજ જતી હતી, ત્યારે આવો વિચાર આવતો હતો કે રખડવા નથી જતી, ભણવા જાય છે. પણ હવે તો તું રખડવા સિવાય બીજું કોઈ કામ કરતી જ નથી. હા, ગામમાં ભટકવું, અહીંયા ત્યાં આંટા મારવા. હવે તું તારા પગને થોડો આરામ આપે ને તો વધારે સારું. તો કેવા શું માંગો છો તમે કે હાથ પગ વાળીને હું ઘરમાં બેસી જાઉં? હા, બહાર જઈને તારે કામ શું છે ભટકવા સિવાય? ક્યાં જાય છે, કોને મળે છે, શું કરે છે, એનો તો તારે જવાબ નથી આપવો. હા, કારણ કે મને નથી લાગતું કે હું કોઈને જવાબ આપવા માટે બંધાણી હોય. અરે મારી લાઈફ છે, મારે ક્યાં જવું, શું કરવું, કોને મળવું, ક્યારે જવું, એ બધું હું નક્કી કરીશ, કોઈ બીજું નહીં. હા, તું જ નક્કી કરીશ ને, બીજું શું કામ કરે? પણ એક વાત સાંભળી લેજે દામિની, હવે તારી ઉંમર છે ને લગ્નની થઈ ગઈ છે. હવે લગ્ન કરવાના છે, એ ઉંમરે તું ભટકીશ ને તો કોઈ સારા ઘરનો છોકરો તારો હાથ નહીં પકડે. કઈ વાંધો નહીં, હાથ ન ચાલે ને તો મારે એવા હાથની જરૂર પણ નથી. મને ખબર છે કે હું જીવનમાં શું કરી રહી છું અને હવે શું કરવાનું છે. હા, બેફામ લગામ લગાવ્યા ઘોડાની જેમ દોડી રહી છે. ક્યાં જાય છે, શું કરે છે, કંઈ પડી જ નથી. ઘરની નથી પડી, માની નથી પડી, કોઈ બીજાની નથી પડી. અરે તારા પપ્પા હયાત નથી, જરા વિચાર તો કર. હા, તારું બધું આ સહન કરું છું ને એનું પણ એક જ કારણ છે કે તારા પપ્પા નથી ને એટલે મારે વિચાર કરવો પડે, તને જવાબ આપવો પડે કે ચાર લોકો શું વિચારશે એનો વિચાર કરવો પડે, એટલે તને કંઈ કહેતી નથી. કરી લીધું, બોલી લીધો, જેટલો વિચાર કરવાનો હતો એ થઈ ગયો. મારે છે ને આવો ફાલતુનો સમય નથી મારી પાસે કે હું અહીંયા બેસીને તમારી સાથે વાત કરું. હા, મારે જરૂરી કામ છે ને એટલે જઈ રહી છું. ફાલતુનો સમય ને બેટા, ફાલતુનો સમય તો તારી પાસે ઘર માટે નથી, રખડવા માટે તો ફાલતુનો જ સમય છે. હા, ઘરની બહાર ટાંટિયો મૂકવો હોય એટલે તું ફાલતુ વેડા સિવાય બીજું કરે છે શું? તમારે જે સમજવું હોય ને એ સમજો. હું તમને જવાબ આપવા માટે બંધાયેલી નથી. પહેલા પણ કહ્યું ને અત્યારે પણ કહું છું, મારી લાઈફ મારે જેમ જીવી હશે ને હું એમ જ જીવીશ. આ શું માંડ્યું છે મારી લાઈફ, મારી લાઈફ, મારી લાઈફ? કેમ કે મારી લાઈફ છે. હું તમને પૂછું છું કે તમે શું કરો છો ને શું નહીં, તો તમે શું કામ મને પૂછો છો? હું તમને કાંઈ નથી કહેતી ને તો તમારે મને પણ કાંઈ નહીં કહેવાનું. વાહ, સરસ. હું તમને કંઈ ના પૂછું તો તમારે મને કાંઈ નહીં પૂછવાનું. વાહ રે વાહ. હા, ક્યાંના નિયમ છે? તમે બનાવ્યા? મારા નિયમ છે. વાહ, સરસ નિયમ બનાવ્યા છે. ઘર છે, હા, ધર્મશાળા કે હોટલ નથી. મન ફાવે ત્યારે મોઢું ઉઠાવીને નીકળી ગયા, મન ફાવે ત્યારે મોઢું ઉઠાવીને આવી ગયા. ધેટ્સ બેટર. ધર્મશાળામાં કે હોટલમાં છે ને શિફ્ટ થઈ જવાની જરૂર છે, કારણ કે અહીંયા તો મને એવું લાગે છે કે હું એક પાંજરામાં પુરાઈ ગઈ છું, જ્યાં ઘરની બહાર નીકળું ને તો 100 સવાલ પૂછવામાં આવે, ઘરની અંદર આવું ને તો 100 સવાલ પૂછે. પૂછવા પડે ને, દીકરીની જાત છે. અત્યારે તો તને મારા સવાલ કડવા લાગે છે, પણ યાદ રાખજે, સમય આવે આ જ સવાલ તું એમ કહીશ કે મમ્મીએ સારા સમયે અને સાચા સમયે કર્યા હતા. એવો સમય જ નહીં આવે કે જ્યારે મારે પછતાવવું પડે. હા, દુનિયાના દરેક બાળકોને એમ જ લાગે છે કે એ લોકો જે કરી રહ્યા છે ને એ બધું સારું જ કરી રહ્યા છે, પણ ક્યાં ખબર છે કે આ દુનિયાના લોકો સાથે તાલમેલ કરીને જીવવા માટે પહેલાં તો પોતાની પાસે મગજ હોવું જરૂરી છે. પતી ગયું? તમારા ઘરનું બધું જ કામ પતી ગયું છે કે અહીંયા બેસી ગયા છો ચોવટ કરવા માટે? વાહ, સરસ. હા, દીકરીની ખબર રાખવી, એને જો ચોવટ કહેવાતી હોય ને તો કરવી પડશે, પણ યાદ રાખજે, જે દિવસે તારી સાથે કંઈક પણ ઊંધું થતું થશે ને એ દિવસે તને બહુ પસ્તાવો થશે. પછતાવો થાય ને તો તમને નહીં કહું, કારણ કે મને હારવું પસંદ નથી. તો હવે જાઉં કે હજુ થોડા ઘણા સવાલ બાકી રહી ગયા છે? બાકી હોય ને તો બાકી રાખો, આવું ને ત્યારે પૂછી લેજો. ખુશી, હા બોલો ને. ભણવાનું કેમ ચાલે છે? એક્ઝામ માથા પર છે. હા, પણ તમે ચિંતા ના કરો, કારણ કે મારી તૈયારી પણ બહુ મસ્ત થઈ ગઈ છે. અને આ તારું છેલ્લું વર્ષ છે, એટલે આમાં તો મને સારામાં સારા ટકા જોઈએ. હો બા, તમે બિલકુલ ચિંતા નહીં કરો.
જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી ગુડ કૃષ્ણ મોર્નિંગ. બેટા. ગુડ મોર્નિંગ. સવારમાં શું ડિસ્કશન ચાલી રહી હતી? અરે અમારા મા દીકરીને તો ચાલે જ ને. અત્યારે હું એને ભણવાનું પૂછું છું અને એનું એક્ઝામ જાય ને પછી હું એને લગ્નનું પૂછીશ. ભાઈ તે તો ક્યારે ટોપ કર્યું નથી. હવે હું મારા ટોપ કરવા વિશે મમ્મી જોડે વાત કરું છું એમાં પણ તકલીફ. ના ના, મને કઈ તકલીફ નથી. હા બા, હું તો કહું છું કે આ ટોપ કર્યા પછીનું ટોપ પણ આને કરાવી જ નાખીએ સાથે સાથે. બસ હો, હવે એવા ટોન્ટ મારવાની જરૂર નથી. બસ આટલું કરે ને તો બહુ છે. પછી આપણે એને સાસરે વળાવી જ દેવી છે. આમે જો એની ઉંમરે થઈ ગઈ છે અને અત્યારે જેટલા સારા માગા આવે ને પછી નો આવે. પણ બા, મારે તમને એક જરૂરી વાત કરવી હતી. મને ખબર છે ને બેટા શું? કે જરૂરી વાત હોય ને તો જ તું મારી પાસે આવે. એવું નથી. આજકાલ તમે તો જાણો છો ને બા, અમારો ઓફિસનો ટાઈમ પણ વધી ગયો છે. સવારમાં વહેલા બોલાવે છે અને સાંજે છેક મોડા છોડે છે. હવે આમાં ટાઈમ ક્યાંથી કાઢું? તને એ તો ખબર છે ને કે તારા આવ્યા પહેલાં હું ક્યારેય સૂતી નથી. તો વાત કરવી હોય ને તો ત્યારે પણ થાય. જો એ બધી પછીની વાત છે. અત્યારમાં જરૂરી વાત તો એ છે કે મારે છે ને બા, હવેથી રોજ સવારે 5 વાગ્યે વહેલા ઉઠીને જવાનું થશે. કેમ? સમય બદલાઈ ગયો? ના, આ વીકમાં થોડું વધારે કામ છે ને એટલે. અને નેક્સ્ટ વીકથી અમારી જોબ પણ બીજા શહેરમાં થવાની છે એટલે મારે બીજા શહેરમાં જવું પડશે. શું વાત કરે છે? હા બા. પણ જ્યારે તે જોબ નક્કી કરી ત્યારે શેઠે તો એવું કંઈ કીધું નહોતું કે બીજા શહેરમાં તારે જવું પડશે? હા, ત્યારે વાત નહોતી કરી પણ હમણાં એવું છે કે બીજી બ્રાન્ચ ખોલી છે બીજા શહેરમાં અને ત્યાં અનુભવી વ્યક્તિની જરૂર છે. એટલે મને મારા શેઠે એવું જ કહ્યું છે કે થોડો સમય ત્યાં વર્ક કર અને ત્યાં મારી રહેવાની, જમવાની બધી જ વ્યવસ્થા કરાવી નાખી છે. એટલે ટેન્શન જેવું કંઈ નથી. અચ્છા, એટલે તારે કોઈ બીજી રૂમ રાખીને ભાડા બાડા ભરવાના નથી હે ને? એવું તો નથી. હા, જોકે અમારે છે ને અમારા મિત્ર ને એ લોકો ત્યાં છે જ તે. એટલે એ લોકોની સાથે હું સેટલ થઈ જઈશ ને. બધા સાથે રહીશું. જેથી કરીને ખર્ચ પણ ઓછો થશે. એટલે એ બાબતે ટેન્શન નથી. પણ મારો પગાર એટલો વધી જશે સામે, જેથી કરીને એ બધો ખર્ચો ત્યાં ને ત્યાં ડિવાઈડ થઈ જશે. જો બેટા એક વાત કહું, તું જાય છે શહેરમાં નોકરી કરવા, અહીંયાથી તારી ટ્રાન્સફર થાય છે હે ને, વિથ પ્રમોશન. યા એટલે પગાર વધશે એની સાથે તારી ટ્રાન્સફર થાય છે. પણ ત્યાં તારી સાથે તારી રૂમમાં જેટલા છોકરાઓ રહે છે ને એની સાથે એટલો બધો લગાવ નહીં લગાવતો કે તારો રસ્તો બદલાઈ જાય. ના બા ના, હોતું હશે. મને ખબર છે મારી જવાબદારી શું છે. અને આમ પણ હું બીજા બધા છોકરા જેવો છોકરો નથી કે બધાની ખરાબ સંગતમાં આવીને કંઈ અલગ પ્રવૃત્તિમાં પડી જાઉં. જાણું છું બેટા, તું મારો દીકરો છે અને તને ખબર છે કે આપણે કેવી પરિસ્થિતિમાંથી અહીંયા પહોંચ્યા છીએ અને હજી તો આપણે બહુ મોટા કામ કરવાના છે અને સૌથી મોટું કામ બેનને સાસરે વળાવવાનું હે ને. એટલે જવાબદારી તો બધી તારા પર જ છે. પણ થાય છે શું ખબર છે, આ શહેરની ચમકદારીમાં છે ને ભલભલા માણસો અટવાઈ જાય છે. એટલે એવું ન બને કે ત્યાં જઈને તારા દોસ્તારો સાથે રહીને તું પણ આમ તેમ ભટકી જાય. નહીં બા નહીં, એવું ક્યારેય નહીં થાય. હા, એક સવાલ તમે મને આજે પૂછ્યો નહીં, આ પૂછવો જરૂરી નથી લાગતો? બોલ ને. એ જ કે આજે સવારે આટલો બધો વહેલો શું કામ જઈ રહ્યો છું? ક્યારે પૂછશો તમે લોકો? તારું ખાતું કેવું છે ખબર છે? મૂડમાં આવે તો વહેલો ઉઠી જાય અને મૂડમાં આવે તો એટલો મોડો ઉઠે કે પછી ભાગ દોડ કરે જવા માટે. એટલે છે ને તને તો પૂછવું એ બી એક ગુનો જ છે. અને તે મને કીધું ને કાલથી વહેલું જવાનું છે એટલે હું તારો શાક રોટલીનો ડબ્બો પણ બનાવી દઈશ. હા, શાક રોટલીનું ટિફિન બનાવવાની જરૂર નથી. આમ પણ હવે શું છે કે આ બધું ઓફિસવાળા જ અરેન્જ કરવાના છે તો ત્યાં બધી વ્યવસ્થા થઈ જ જશે. બહારનું ખાય એના કરતાં ઘરનું ખાય ને તો તારી તબિયત જળવાય ને બેટા. અહીંયા તો તને કાંઈ થાય તો હું છું તારી સાથે, બેન છે, પણ પછી એકલો એકલો તું શું કરીશ? અને બહારનું ખાવાનું રોજ કંઈ મજા આવે? સાચી વાત છે. આમ પણ આ બધું મરી મસાલાવાળું મને ફિટ ના પડે. એના કરતાં બરાબર છે કે તમારા હાથનું તાજું અને તંદુરસ્ત ખાવાનું લઈ જાઓ. ચાલો બાપ, હું નીકળું છું. હા, અત્યારમાં અમારે બ્રાન્ચ વિઝિટ કરવા જવાનું છે અને ત્યાં જ બધું અમારું આ વર્ક થશે. એટલે શુભ સમાચાર પહેલા તમને આપ્યા. ચાલો, જય શ્રી કૃષ્ણ. ચાલ, તું પગે નહીં લાગે? એ હું શું બસ કામને પગે લાગું? ગાંડો.
કોઈ પગ આપીને એમ કહે કે તું મને પગે લાગ. મને એમ કે હું મોટો છું તો પગે લાગશે એમ, બાકી કેઝ્યુઅલી. પગે તો નહીં લાગુ, પણ હવે મને પોકેટ મની જોઈશે, એ પણ એક્સ્ટ્રા. હા, ફોન આવ્યો. હા, ચલો હા, બાય. જા. હા, આવજે. જોયું ભાઈને ઘરની અને તારી ચિંતા કેટલી છે. આ તારા પપ્પાના ગયા પછી એ છે ને થોડોક વધારે સમજદાર ને મોટો થઈ ગયો છે. હા બા, એ તો છે જ. હા, ચાલ આપણે પણ હવે ચા ને ભાખરી તો ખાઈ લઈએ. સારું. ચાલ. શું મોટ હા, હું એમ કહું છું કે આ કાંઈક પૈસા પડ્યા હોય તો લઈને. પૈસા સિવાય કઈ વાત હોય છે તમારી પાસે? જો અત્યારે જીવન જીવવા માટે જેટલી ઓક્સિજનની નથી જરૂર ને એટલી પૈસાની જરૂર છે મારે, સમજી? હા તો કમાવા જવાય, કમાવીને પણ પૈસા ભેગા કરી શકાય. બસ નકર આવા આડા ને ખોટા ધંધા કરીને જ પૈસા ભેગા કરવા ને એવું જરૂરી નથી. હવે હું ખોટા ધંધા કરું, ખાસા ધંધા કરું, તારા સાને આ કાંઈ વહીવટ નહીં કરવાનો, સમજી તું? અને પેલી વાત તો એ કે તમે છે ને મંદિરથી આગા ઉભા રહ્યો, આ ભગવાનને પગે લાગવાને લાયક તમે નથી. તો મને માણાનો અવતાર જ ન આપ્યો હોય, સમજી તું? આ તમારા જેવા લોકો દુનિયામાં છે ને હા. ભગવાનને કંટાળતો હશે કે આને ક્યાં મેં પૃથ્વી ઉપર મોકલા એમ. પણ એમાં એવું છે કે હવે કિસ્મતમાં કામ કરવાનું ન લખ્યું હોય ને કામ કરવીને તો કાંક છે ને કાંક ઘાત આવે, સમજી તું? એટલે તમને પૈસા દેવાથી તો હું રહી, 1 રૂપિયા મારી પાસે તમે વધવા તો દીધો નથી, એમાં હું તમને શું દઉં? લે પૈસા તારે દેવા પડશે, સમજી તું? અરે હું એમ કહું છું કે હાથ પગ આવા હાજે હારા છે, એવું હોય તો કામ કરો ને, મારી પાસે પૈસા શું કામ માંગો છો? પણ કામ તો કરું છું, આ માણાને આમ લૂંટવા એ કઈ જેવી તેવી વાત છે? જોયું ને, મને એ નથી સમજાતું કે આ મારા નસીબમાં જ કેમ આવો માણસ લખ્યો છે. હવે એ માણા લખાઈ ગયો હોય ભગવાન તેને, એમાં હવે એવું ન બોલવાનું હોય, પૈસા લાય. જો હું છે ને મારા મા બાપની ખાનદાનીએ તમારી સાથે રહું છું, બાકી તમારી સાથે કોઈ બૈરી છે ને એક દિવસ એ ટકે એમ નથી. તો પણ તું વહી જા ને, બરોબર? તમ તારે જવા દેજે, મારે કાંઈ જરૂર નથી તારી. અને આ સોનાનું છે, આ મંગળસૂત્ર તો પછી વાત, એની ઉપર ઓલું ગોળ ગોળ જોઈ એ ના, સોનાનું તો એ સોનાનું નથી, અને એ મારા પપ્પાએ આપેલું છે. એવું છે તો પછી એમાં તો મારો ભાગ લાગે ને. આ લગ્નમાં જ આપ્યો હતું ને, કારણ કે લગ્ન તારે એકલીના તો હતા નહીં, હું હારે હતો, એટલે એમાં આપણી બહેનો 50-50 હોય ને. તમે મને લગ્નમાં જેટલું આપ્યું ને એ 50-50 નહીં, 100% લઈ ગયા છો, એટલે હવે બીજે ક્યાંય નજર નાખવાની બંધ કરો. નહીં, એ આ આમ નજરમાં આવે ને એકવાર, એટલે પછી જ્યાં સુધી મારી ખિસ્સામાં ન આવે ને ત્યાં લગી હક ન થાય, સમજી? મને તમે એક વાત કહો, હા, આ તમારા આવા ધંધાને લીધે બા બાપુજી આપણને બંનેને અહીંયા એકલા મૂકીને જતા રહ્યા, તમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા, તોય તમને હજી નાક્ષરમ જેવું નથી? લે એમાં હું નાક શરમ જેવું હોય? હે, એને આપણી યારે નહોતું રહેવું ને, હું આખો દી આરામ કરતો તો એને નહોતું ગમતું, એટલે પછી આમ કરવું પડ્યું એને, બીજું કાંઈ આખો નહીં. દિવસ આરામ. અને હું નથી નોખો છો, એ આપણને છોડીને જતા રહ્યા છે, સમજી? એ તમારા લખણે છોડીને જતા રહ્યા છે. તમને વળી બહુ એમ છે કે તમે બહુ મોટી મેખ મારો છો, બહુ મોટા કામ કરો છો. તમે વેમમાં હોય ને તો એ વેમ રહેવા દેજો હો તમારો. હવે આ તો પાછી બોલતી બોલતી બહુ આગળ બોલતી જાય, તું છે ને બોલવામાં ધ્યાન રાખજે. કેમ ધ્યાન રાખું? તમે તમારા ધંધા કરવામાં ધ્યાન રાખો ને. તારે કાંઈ ઘરમાં ઘટે કોઈ દી? જો ઘઉંનો કટો હજી નો ખૂટ્યો હોય ત્યાં આવી જાય, તેલનો ડબ્બો આવી જાય, તો બીજું તારે શું જોઈએ? ઘઉં ને તેલ ક્યાંથી આવે છે? ગામમાંથી ચોરી ચોરીને, કોકના પાકીટ મારીને, આ કરીને તે કરીને, અને છેલ્લે બચે એનો જુગાર રમી જવાનો. સારા કામમાં તમે કઈ પૈસા વાપરતા નથી ક્યારેય. આ છેલ્લી વાર હું કેટલા જીત્યો તને ખબર છે ને? 14,000. હે, એ હજી હાલે જ છે ને? શું હાલે છે? મેં 1 રૂપિયો એડો નથી, મારે એવો અનિતિનો પૈસો નથી જોતો. તો અહીંયા નીતિનો પૈસો નથી આવે એમ બોલ, શું કરવાનું તારે એ કે? હે, જો અહીંયા તારે પોહાય ને તો રે, અને અહીંયા અનિતિનો પૈસો આવશે, નકર છે ને છૂટ છે જવાની, સમજી? તમને ખબર છે મારા બાપની ખાનદાનીએ હું ક્યાંયથી જવાની નથી, અને તમને સહન કરવાની જ છું, એટલે જ તમે મને દર વખતે એમ કહો છો કે તારે જવું હોય ને તો જતી રહે, પણ એમ હું કઈ ખાધી લીધી જવાની નથી. હા, નો જવું હોય તો ઓલો પતલો રહ્યો ને, પતલો દોરો એ આપી દે. એ તો આજે નહીં મળે ને કાલે નહીં મળે, એટલે એ વાત ન કરતા. તો ભગવાને રાત આપીશ છે, તું હોઈ ગઈશ ત્યારે કાઢી લઈશ. આવા હલકા વિચાર જ તમારા મગજમાં આવે છે.
જ્યારે હોય ત્યારે કોઈની વસ્તુ ચોરવી, કોઈના પૈસા લઈ લેવા, આ કરવું તે કરવું, કઈ સારા વિચાર જ નથી આવતા તમારા મગજમાં? નહીં નથી આવતા એટલે તો આવા વિચાર કરું છું. નકર તો આમ જો ભગવાનનું ભજન ન કરતો હોય હે. તમારી સાથે વાત કરવી જ બેકાર છે. તમે જાઓ, હું મારું કામ કરું છું. એ દોરો ન્યા વલ પણ દાદરા પાસે મૂકી દેજે. ફરી પાછો તું આવી ગયો. હા, ફરી પાછો હું આવી ગયો. કારણ કે એમાં એવું છે ને કે હું જ્યાં લગી છોકરીની છેડતી ન કરું ને ત્યાં સુધી મજા જ ન આવે. મને લાગે છે કે તું છે ને મારા હાથનો લાફો ખાવાનો છે. તને કેટલી વાર કહ્યું કે મારો રસ્તો રોકવાનું બંધ કરી દે? શું કામ હેરાન કરે છે મને? અરે હું રસ્તો ક્યાં રોકું છું? હું તો મારા જીવનનો નવો રસ્તો બનાવવા માંગુ છું. મારે છે ને તારી સાથે કોઈ ફાલતુ વાત નથી કરવી. મારો રસ્તો છોડો ને મને જવા દે. હે? હા, તારા પગને કે ખાલી એક ડગલું આગળ મૂકે તો તને ખબર પડે. કેમ? નહીં તો શું કરીશ? નહીતર શું કરીશ એમ? નહીતર પછી હાથ છે ને હાથ છોડ. પકડીશ. છોડ. કેવો માણસ છે તું? અરે. અરે રસ્તા વચ્ચે આવી રીતે કોઈનો હાથ પકડે સારું લાગે છે તને? હા બસ કર. મેં તો તારો ખાલી હાથ જ પકડ્યો છે, પણ તે મારું દિલ પકડી લીધું છે. દિલ. હું શું કામ તારી સાથે વાત કરું છું? જવા દે મને. હા, ક્યાં છોડ. જતી હતી? હા? કોઈ છે? કોઈ નથી. બચાવો મને. કોઈ નથી. અલ્લાહ નામ ખોર છોકરીઓની છેડતી કરે છે. હા, જા નીકળ અહીંયાથી. આવી ગયો મોટો તે. તો શેરતી તો છોકરીની જ થાય ને, કઈ તારી થાય? પ્લીઝ આવી જાતને મને શરમ નથી બચાવો. આવતી? હા, ચૂપચાપ નીકળ અહીંયાથી. નકર પોલીસને ફોન કરીને પોલીસને બોલાવી લઈશ અહીંયા. જા. જોઈ લઈશ તને. અરે થાય એ કરી લેજે, જાને. અને તું પણ ધ્યાન રાખજે. હા હા, ધ્યાન જ રાખીશ. જા. થેન્ક યુ સો મચ. જો આજે તમે સમયસર ના આવ્યા હોત ને તો ખબર નહીં શું થઈ જાત. હું તો કોઈને મોઢું બતાવવાને લાયક ન રહેત. છો આભાર માનવાની કોઈ જરૂર નથી. આ તો સારું થયું કે યોગ્ય સમયે અહીંયાથી નીકળ્યો. અને આમ પણ આવી અવાવરૂ જગ્યાએ છોકરીઓ એકલા નીકળવું ના જોઈએ, આ સમયને જોતા. શું કરવું? રોજનો રસ્તો છે. બીજા રસ્તેથી જાઓ ને તો બહુ ફરી ફરીને જવું પડે એમ છે. અને હું ગમે રસ્તેથી જાઉં, પણ આ છોકરો, હા હરામી, એ બધા રસ્તે પહોંચી જાય છે મને હેરાન કરવા માટે. તો પછી આ તમારા ઘરના કોઈ વ્યક્તિ એને સાથે લઈને નીકળો ને બહાર. આવી રીતે એકલા નીકળશો તો પછી આવા લોકો ગમે ત્યારે રસ્તો રોકીને ઊભા જ રહેશે. કોને લઈને આવું? ભાઈ નથી અને પપ્પા પણ નથી. મમ્મી એક છે અને એ બિચારા બીમાર રહે છે. એટલે ન છૂટકે એકલી છોકરીએ ઘરની બહાર નીકળવું પડે. સોરી, મને ખ્યાલ નહોતો કે આવી પરિસ્થિતિ હશે. મને તો ડર લાગે છે કે હવે શું થશે. આજે તો તમે મને બચાવી લીધી, પણ હર વખતે થોડી તમે મને બચાવવા આવવાના છો. જો ચિંતા ના કરો, એક કામ કરો ને, ગમે ત્યારે ક્યાંય પણ બહાર નીકળો એટલે ઇન્ફોર્મ કરી દેજો, જેથી કરીને હું કદાચ મદદ કરી શકું તમારી. એક કામ કરો, તમે મારો ફોન નંબર લઈ લો. હું ફોન લઈને નથી આવી તો તમે મારા ફોન પર રિંગ કરી દો. વાય નોટ. લો, શું નામ તમારું? નામ કેવું તો ભૂલી જ ગઈ. દામિની. હા, દેવાંગ. નાઇસ ટુ મીટ યુ. મળીએ પછી. મિસ કોલ માર્યો છે દેવાંગ. એક મિનિટ. તમે કહેતા હતા કે તમારા મમ્મીની તબિયત ખરાબ છે, એના માટે જ જઈ રહ્યા છો? હા, મમ્મી ઘરે બીમાર છે ને, હું નીકળું. કેટલો મોડો આવશે આજે. દેવાંગ, હા બા. બેટા તું તો એમ કહેતો હતો કે આજથી મારે ઓફિસમાં થોડું વધારે કામ રહેશે એટલે હું થોડોક મોડો આવીશ. આ તું જો કેટલા વાગ્યા, આટલું બધું મોડું અવાય? હા,
એમાં છે ને આજે એવું થયું કે હું ત્યાંથી આવી રહ્યો હતો ને બીજા શહેરથી, હમ તો રસ્તામાં એક ઘટના બની. અમારો બધો સમય ત્યાં જ જતો રહ્યો. કેમ એવું તે શું બન્યું? એક હાલી મવાલી છોકરો એક છોકરીની છેડતી કરતો હતો અને હું ત્યાંથી પસાર થયો. અને બચાવવા ગયો? હા, પણ બા બચાવવી જ પડે ને. કોઈ છોકરી સાથે કોઈ આવું ખરાબ કામ કરતું હોય તો પછી ત્યાંથી નીકળી થોડી જવાય. મને લાગે છે તે આ શહેરનો કંઈક ઝંડો પકડ્યો છે. છોકરીઓને બચાવવાની કંઈક થાય તો, છોકરીઓ ગાડી પરથી પડી જાય તો એને ઊભી કરે, ગાડી ઊભી કરે, પછી પૂછે વાગ્યું છે નથી વાગ્યું, ચાલો દવાખાને, પછી તો એને મોકલી દે. પછી ઓલા તે દિવસે ઓલા રમીલાબેનની છોકરી, એને કોઈ હેરાન કરતું હતું અને તું એને બચાવવા ગયો હતો. તો આ બધું શું છે? અને મને નવા એ લાગે છે કે આ બધી છોકરીઓના જ કામમાં તું કેમ પડી જાય? આ તે દિવસે ઓલા સુગમભાઈનો છોકરો એ બાઇક પરથી પડી ગયો તો એને તો તું ઉપાડવા ન ગયો. છોકરીઓની જ મદદ કરે તું, કેમ? એવું નથી બા, મને તો જે કોઈ પણ વ્યક્તિ તકલીફમાં દેખાય એને મદદ કરું. અને તમે જેની વાત કરીને એણે મને કીધું કે મને તારી મદદની કોઈ જરૂર નથી, તું જતો રહે અહીંયાથી. હવે પછી કોઈને મદદની જરૂર ના હોય તો પછી સામે ચાલીને હું પણ કેવી રીતે મદદ કરું? સરસ. તો એમ ન કહેવાય કે ભાઈ તને વાગ્યું હશે, હાલ હું તને લઈ જાઉં. કારણ કે દયાનો દાતાર હોય એ કાંઈ કોઈની કહેવાની ને પૂછવાની રાહ ન જોવે. પણ મેં જોયું જેટલી વાર તું વાત કરે ને એ કોઈને કોઈ છોકરીઓ જ હોય. બા, કોમન સેન્સની વાત છે. હા, આ દુનિયામાં છે ને પુરુષ તો કોઈની સાથે લડી શકે, કોઈની સામે બોલી શકે, પણ સ્ત્રીઓ, હા સ્ત્રીઓ જ બિચારી હોય છે જે કોઈની સામે અવાજ ઉઠાવીને વાત નથી કરી શકતી. અને એટલે જ તે આવી છોકરીઓની હેલ્પ કરવા માટે સમય કે પરિસ્થિતિ સારી બને ખરાબ બને એની રાહ ના જોવાની હોય. જે કંઈ પણ હોય આપણાથી થાય ને એ તરત જ મદદ કરવાની હોય. સરસ. મારો દીકરો છે ને એટલે તું એવો જ હોય. સાચી વાત છે તારી. આજે પુરુષોને તો કાંઈ કોઈની જરૂર ન હોય, જે જરૂર હોય આ છોકરીઓની હોય. કારણ કે એ રસ્તામાં હેરાન થતી હોય. બસ હવે એ બધું છોડ અને આ બધાની મદદ કરવાની કાંઈ જરૂર નથી. તું તારા કામે જા અને ત્યાં શહેરમાં જવાનો છે ને તો ત્યાં સીધો રહેજે પાછો. ત્યાં આવું બધું ગોત્યા નહીં કરતો. બા, હા તો સારું કહેવાય ને કે આપણે કોઈની મદદ કરીએ ને તો ભગવાન આપણને મદદ કર્યા સમાન કંઈક ને કંઈક તો આપી જ દે છે. હા જુઓ ને મારું પ્રમોશન, એ પણ આનું જ કારણ હશે. ભલે આપણે જાણીએ કે ન જાણીએ. હા, એ વાત પણ સાચી. હા, કોઈની મદદ કરીએ તો એની સામે આપણે ફળની આશા ન રાખીએ, પણ એની દુઆ તો આપણને આપણા ખરા સમયે કામ આવે. હે હા ને? બા, હું પણ એ જ કહેવા માગું છું. એટલે તમને પણ કહું છું, ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ તમને લાગે ને કે આની મદદ કરવી જરૂરી છે તો આપણાથી બનતી. એવું નથી કે દરેક વ્યક્તિને પૈસા આપીને જ મદદ કરી શકાય. હા, ક્યારેક કોઈક તકલીફમાં હોય તો આપણા બે ચાર સારા વાક્યો પણ એના માટે તો મદદ સમાન જ છે. એ પણ એને ખરાબ પરિસ્થિતિમાંથી સારી પરિસ્થિતિમાં લાવી જ દેશે. સાચું બોલ. આ બધું તું મારી પાસેથી જ તો શીખ્યો અને આજે પાછું વળીને મારી જ પાસે આવે છે કે બા તમે પણ એવું કરો. તું નાનો હતો ત્યારે હું બધાની મદદ કરતી હતી, તું જોતો હતો ને, એમાંથી જ તો તને આ સ્વભાવ પડ્યો છે. જે કોઈ હેરાન થતું હોય, જેને મદદની જરૂર હોય, દોડીને એની મદદ કરવાની. હે ને? તો પછી બા, આ તમે આવું કેવી રીતે કહી શકો કે હવે છે ને આમાં ને આમાં પડ્યો નહીં રહેતો, કોઈની મદદ કરવામાં ધ્યાન નહીં દેતો? એમ નથી કહેતી, મદદ કરવાની પણ સમય જોઈને. આપણે ક્યાંક મોડા પડતા હોઈએ, આપણું કામ ઉતાવળનું હોય તો પછી થોડું આંખાડા કાન કરવા પડે ને. ચાલ હવે વાતો બહુ થઈ ગઈ. તું આમે બહુ વાતોડ્યો છે, આપણે જમી લઈએ. તારે હા તો હું પણ નથી જમી. હા, ચાલો ચાલો જલ્દી. ચાલ. હવે અહીંયા બેઠા બેઠા વાત થોડી કરાશે. હા હા, ચાલો. હા, થેન્ક યુ. આજે કોઈ છેડતી નહોતું કરતું. કરશે પણ નહીં. આમ પણ હમણાંથી આપણી બંને સાથે જો હોઈએ છીએ. આમ ઘણી વાર મેં જોયું છે આ પેલો તમને છેડતી કરતો તો એ છોકરો આમ જોતો હોય છે છુપાઈ છુપાઈને. પણ હવે ડરવાની જરૂર નથી. જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી પાસે પણ નહીં આપે. એના માટે થેન્ક યુ. થેન્ક યુ કહેવાની શું જરૂર છે? આમ પણ જરૂર છે ને, તે દિવસે તમે મારો જીવ બચાવ્યો.
મારી ઇજ્જત બચાવી અને પછી હેલ્પની જરૂર ના હોય તો પણ હું તમને ફોન કરું અને તમે મને મળવા આવો છો. હવે તો આપણે સારા ફ્રેન્ડ પણ બની ગયા છીએ. એ જ કહેવા માગું છું. ફ્રેન્ડ બની ગયા છીએ, ફ્રેન્ડ છીએ, તો પછી ફ્રેન્ડશિપમાં થેન્ક યુ અને આ બધું ક્યાંથી આપ્યું? આ હા, મારે તમને એક વાત કહેવી હતી. બોલો ને, શું વાત કેવી છે? જો આવી રીતે તો તમે ક્યાં સુધી મને મદદ કરતા રહેશો, મારો જીવ બચાવતા રહેશો? આજે એ છોકરો હતો, કાલે સવારે કોઈ બીજો આવશે. એવું નથી લાગતું કે આપણે આનું પરમનન્ટ સોલ્યુશન ગોતવું જોઈએ? પરમેનન્ટ સોલ્યુશન મારા ધ્યાનમાં તો કંઈ નથી આવતું. પણ ન જાણે કેમ હા તો એ દિવસે તમારી મદદ કરી, પછી આપણી વચ્ચે વાતચીત થઈ, આ પછી આમ તમારી સાથે રહેવું, તમારી મદદ કરવી એ ગમવા લાગ્યું છે અને મજા આવે છે. હા, તમારી સાથે બેસે ને તો મન પણ હળવું થઈ જાય છે. એનું સોલ્યુશન મારી પાસે છે. મારી આગળ પાછળ કોઈ હશે, મારી સાથે કોઈ હશે કમિટેડ, તો શાયદ કોઈ ઊંચી નજર કરીને મને ના જોવે. બધાને ખબર પડી જાય ને કે આ તો આની સાથે છે, આ એને ઓળખે છે. એ તો ખબર જ છે ને. આમ પણ પેલો વ્યક્તિ તો બધું જાણી જ ગયો છે. અને પણ એ બીજું જાણે કોઈ છે ને. જો કદાચ મારો કોઈ બોયફ્રેન્ડ હોય તો મારી સામે તો કોઈ ઊંચી નજર કરીને જોશે જ નહીં ને. હા તો મતલબ કે ફ્રેન્ડશિપના લેવલને આગળ વધારવા માંગો છો? આ કહી શકાય. રિયલી ગ્રેટ. મને તો તમને મળ્યા પછી ખ્યાલ જ નહોતો કે જો એક દિવસ એવો પણ આવશે કે આપણે મને છે ને વાત ફેરવતા નથી આવડતું. સીધું સીધું કહી દો. તમે મારી હેલ્પ કરી, મને તમારો સ્વભાવ બહુ ગમ્યો અને હવે તો સારા ફ્રેન્ડ પણ છીએ, પણ હું આ ફ્રેન્ડશિપને આગળ વધારવા માંગુ છું. તમે જીવનભર મારી સાથે રહેશો? જો આવી લાગણી તો મારા મનમાં પણ હતી જ કે તમને કહું, પણ હવે મદદ જો કરી હતી મેં તમારી, સારું પણ ન લાગે ને કે હું આવા ઇન્ટેન્શનથી તમને મળું, વાતચીત કરું. પણ મેં કહી દીધું ને, હવે તો સારું લાગે ને. હા, હવે ઓકે, હવે કાંઈ પ્રોબ્લેમ જેવું નથી. પણ તમારી ઘરે તમારા મમ્મી? હું મનાવી લઈશ ને. એની તબિયત સારી છે હમણાં. મમ્મી સાથે હું વાત કરી લઈશ આપણા બંનેની. તમે તમારા ઘરે વાત કરી લેજો. ઠીક છે, હું ટ્રાય કરું છું કે મારા ઘરે મારા બાને અને મારી બેનને બંનેને વાત કરી શકું. બીજી પણ એક વાત કરવી હતી. શું? આ તમે આટલા ઓછા સમયમાં આટલું પરફેક્ટ ડિસિઝન કઈ રીતે લઈ શકો? મતલબ કે તમને કેવી રીતે એવું લાગ્યું કે હું તમારા માટે પરફેક્ટ છું? જમાનો કેટલો આગળ વધી ગયો છે ને. ધેટ્સ વાય કે મને એવું લાગ્યું કે મારી સાથે કોઈ હોવું જોઈએ. દામિની કીધા વગર જતી રહી છે. મને કાંઈ કહેવા જ નથી રહેતી. ખબર નહીં એને શું માંડ્યું છે. રીચાબેન, જય શ્રી કૃષ્ણ. કેમ છે સંધ્યા? મજામાં? હા મજામાં. કંઈક કામમાં લાગો છો? કાંઈ નહીં, આ જો ને બધું ગોઠવતી હતી બેઠી બેઠી. બોલ બોલ, કેવું છે? સારું છે ને? હા, મને થોડીક ખાંડ જોઈતી હતી, મળશે? મળશે તો ખરી, પણ એક વણમાગી સલાહ આપો. હા બોલો ને. ક્યાં સુધી આવી રીતે બધાના ઘરે માંગી માંગીને ખાશો? એટલે કહેવાનો મતલબ એમ છે કે હું જોઉં છું, હું તારા પાડોશમાં રહું છું, તારી પાડોશી છું, અને કાયમ જ તને કંઈક ને કંઈક વસ્તુ ઘટતી હોય, ખૂટતી હોય તો તું આવી રીતે લેવા આવે છે. તારો વર કામ શું કરે છે? કંઈ કામ નથી કરતો, એ જ તો વાત છે. અને તમને ક્યાં નથી ખબર? તમે પાડોશમાં રહો છો તો તમને તો ખબર જ છે ને કે મારા પતિ કંઈ કામ નથી કરતા, બસ આખો દિવસ રખડ્યા કરે છે. પણ એને કહે ને
કામ ધંધો કરે, આ પૈસા લાવે, ઘર ચલાવવું એ પતિની જવાબદારીમાં આવે. પુરુષ કમાશે નહીં તો સ્ત્રી ઘર કેવી રીતે ચલાવશે? મને બધી ખબર છે રીચાબેન, પણ હવે શું કરું? એ કોઈ વાતમાં સમજતા નથી અને હું સમજાવું ને તો મારી સાથે ઝઘડો કરે છે. અચ્છા, સમજાવો તો ઝઘડો કરે છે. અરે સમજાવાય એને કે જે સમજદાર હોય. હવે મને લાગે છે કે તારો વર સમજદાર નથી અને તું હા આમ તેમથી માંગી માંગીને ઘર ચલાવીશ તો ક્યાં સુધી ચલાવીશ? હા કેટલા દિવસ ચલાવીશ? હા જો 2-5 દિવસ સારું પણ લાગે, પણ 2-5 દિવસ પછી આ બધું નડે. આ બધું નડે અને ખરાબ લાગે, લોકો વાતો કરે, એ થાય. એના કરતાં તો આપણે હા ન કરીએ તો ન ચાલે. તારા વરને કે કમાવા જાય, થોડી જવાબદારી લે, થોડો જવાબદાર બને અને ખોટું ન લગાડતી. તું મારા ઘરે લેવા આવે છે એનો મને કોઈ વાંધો નથી, હું તને આપીશ પણ ખરી, પણ આવું કેટલા દિવસ ચાલશે? તમારી બધી વાત સાચી છે, પણ હવે તમે જ મને એક વાત કહો. અમારા ઘરમાં અમે 2 માણસ રહીએ. મારા સાસુ સસરાઈ મારા પતિથી કંટાળીને મારા ઘરેથી જતા રહ્યા છે. હવે એમને કે ને એવું કોઈ રહ્યું નથી અને મારા તાબામાં તો એ છે જ નહીં. અરે મારા સસરાને સાસુ કહેતા ને તો એની સામે થઈ જતા. તો હવે મારું તો શું ચાલવાનું એમની સામે? એકદમ સાચી વાત છે. હા તારા સાસુ સસરા કહેતા એ વાત તો બરાબર, પણ દુનિયાની દરેક પત્ની પોતાના પતિને સુધારી શકે જો ધારે તો. પણ મને લાગે છે કે તારા કેસમાં બધું ઊંધું જ છે. તારો વર તારી કોઈ વાત નથી માનતો, તું કે નથી માનતો, તો પછી આ લવ મેરેજ કર્યા જ શું કામ? શું કરું બેન? જ્યારે લવ મેરેજ કર્યા ને ત્યારે મારી ઉંમર ઘણી નાની હતી. મને નહોતી ખબર કે આ માણસ આવો નફટ નીકળશે, અને ત્યારે તો એની પાસે પૈસા પણ હતા, સાવ હું ભિખારી જેવો નહોતો. પણ મેરેજ પછી જેણે કામ કરવાનું બિલકુલ છોડી દીધું અને પૈસા પડ્યા હતા એટલે વપરાઈ ગયા. પેલું કહે છે ને કે બેઠા બેઠા તો રાજાના રજવાડા ખૂટી જાય, તો પછી આપણે તો શું કહેવાય? સાચી વાત છે, કુબેરનો ભંડારે ખાલી થઈ જાય, પણ હવે તારો વર છે એને તે ખાલી રૂપિયાથી તોલ્યો. ક્યારેય જોયું એનામાં ગુણ કેટલા છે, સંસ્કાર કેવા છે, એવું કાંઈ જોયું કે ન જોયું? બસ હા લવ થઈ જાય એટલે આંધળા બનીને માણસ લવ કરી બેસે, પણ વિચારતા નથી કે પાછળથી જિંદગીનું શું થશે. બધી વાત સાચી, પણ હવે રાંડ્યા પછીનું ડાપણ કામનું શું છે? વાત હવે સાચી જે છે. થઈ ગયું એ તો થઈ જ ગયું છે. અને એમને ખબર છે કે મેં લવ મેરેજ કર્યા છે ને એટલે હું કંઈ મારા મમ્મી પપ્પા પાસે પણ જવાની નથી. એટલે વાતે વાતે જ્યારે હોય ને ત્યારે હું કાંઈ પણ કહું એટલે સીધું મને એમ જ કહી દે કે એવું બધું હોય ને તો ઘર છોડીને જતી રહે તારા મમ્મી પપ્પાના ઘરે. હવે ત્યાં હું શું મોઢું લઈને જાઉં? એટલે જ જ્યારે જીવનમાં કોઈ પણ નિર્ણય લો ને તો સમજી વિચારીને લેવાના, જેથી કરીને પાછળથી પસ્તાવાનો વારો ન આવે. અમુક લોકો છે ને તારી જેમ ઉતાવળિયા નિર્ણય લઈ લે. હવે તારી પાસે નથી તારું પિયરનું ઘર ખાલી કે નથી બીજો કોઈ રસ્તો, જવા દે. આ તો તારું સારું વિચારું છું ને એટલે તને કહ્યું, લાવ ખાંડ આપું. કેમ ભાઈ આમ પરવારતા બેસવાની જરૂર પડી ગઈ? ઓલા દિવસે તો બહુ મોટી મોટી વાત કરતા હતા. મારે શહેરમાં જવાનું છે, શિફ્ટિંગ છે, નવી નોકરી છે, ટ્રાન્સફર છે. હા તો જવાનો જ હતો ને, ગયો પણ હતો 2-4 દિવસ, પણ શું છે કે ત્યાંનું વાતાવરણ ઠીક નથી અને આમ પણ માર્કેટમાં હમણાં મંદી ચાલે છે ને, તો પછી ખોટે ખોટું ત્યાં જઈને શું કામ છે? એટલે મેં તો ના જ પાડી દીધી છે કે હું છે ને આ બીજા શહેરમાં કામ કરવા નથી જવાનો. સારું, તો હવે અહીંયા શું કરશો? એ જ સેમ જોબ કે પછી અહીંયા પણ ચેન્જ કરવાનો વિચાર છે? ના ના, એ જ સેમ જોબ, પણ અત્યારમાં મારી જગ્યાએ બીજો કોઈ કર્મચારી આવ્યો છે એટલે કંપનીવાળાએ કીધું છે કે થોડો સમય હોલ્ડ કરો, અમે તમને ફોન કરીને જણાવીશું. હા, હોલ્ડ કરવાના ચક્કરમાં તમને કાઢી તો નહીં મૂકે ને? એક મિનિટ, મેસેજ આવ્યો. હા, રાહ જોઉં છું. આમ રાખ તો મને જોવા દે જરા. તારે જોઈને શું કામ છે? હા કેમ એવો તે શું મેસેજ છે કે હું ન જોઈ શકું? હું ના આવું છું. તું છે ને આ વધારે પડતી દોડાઈ નતા, આ મારું પર્સનલ છે. હા પર્સનલ છે. આ તારા મેસેજ પરથી તારા હાવભાવ કેમ બદલાઈ ગયા? મારે તો આ મેસેજ જોવો જ છે. બતાવ, નહીં તો હું બાને કહી દઈશ તારું નામ. ના 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 ના, બાને કહેવાની કોઈ જરૂર નથી. હા તો ચાલ બતાવ.
જો તું નાની છે મારાથી, આ તને કેવી રીતે કહી શકું કે કપલ બનવાના છીએ અમે લોકો? વોટ? કપલ? હું નાની અને તું એટલો મોટો થઈ ગયો કે હવે કપલ બનાવતો ફરીશ? હું નાની જરૂર છું, પણ મને બધી જ ખબર પડે છે. જો ગુસ્સો નહીં કર, હા? એકદમ શાંતિથી સાંભળ. હા, તે દિવસે હું લેટ આવ્યો હતો, ખ્યાલ છે? હા હા યાદ છે. તો શું? હા, તો એ છોકરીનો જેનો મેં જીવ બચાવ્યો હતો ને, એ છોકરી મારી સાથે ફ્રેન્ડ બની હતી. અને હવે ફ્રેન્ડશિપમાં અમે લોકો હજી વધારે આગળ વધવા માંગીએ છીએ. મતલબ કે લવ, એકબીજાને પ્રેમ કરીએ છીએ. કેટલું સારું કહેવાય નહીં? એક છોકરીને એક જ વાર મળીએ, એની મદદ કરીએ, ફ્રેન્ડ બની જઈએ અને લવ પણ થઈ જાય. વાહ! ના ના, ફ્રેન્ડ બન્યા પછી વારંવાર મળતા હતા ને. હા જો, એ છોકરી બહુ સારી છે, સ્માર્ટ છે, ઇન્ટેલિજન્ટ છે અને ખાસ એટલી બધી ટેલેન્ટેડ પણ છે. જો મારી અને એની જોડી જામે એવું છે. પણ બેન, તું હેલ્પ કરને જરા. શું હેલ્પ કરું તારી આમાં? બાને કામ કે ધંધાના કાંઈ ઠેકાણા નથી અને તું લવ લવની વાતો કરે છે. થઈ જશે ને, બધું એડજસ્ટ થઈ જશે. પણ જો હા, બાને તું તારી રીતે વાત કર ને. બાને કે ને કે વાત ચલાવે. હું બાની સામે આ વાત નહીં કરી શકું. બાના ઘણા બધા સપનાઓ છે મારી સાથે, અને આવી બધી વાતની ખબર પડશે ને તો નક્કી કંઈક નવું જ થશે. હું તારી હેલ્પ કરીશ તો મને શું મળશે? તું જે માગી છે બસ, તું જે કહીશ ને એ બધું જ આપીશ. શું ચાલે છે બે ભાઈ બહેન વચ્ચે? કાંઈ નહીં બા. કાંઈ નહીં બા, મારું કામ હતું, હું જાઉં છું. હા, જય શ્રી કૃષ્ણ બા. હા ભાઈ, સંભાળીને જાજે. હા. ખુશી, મને એ ન ખબર પડી. હું આવી ત્યારે તમે બંને ભાઈ બહેન વાત કરતા હતા, અને જેવી હું અંદર આવી તો ભાઈ ફડફડ ફડફડ કરતો ભાગી ગયો. એવી રીતે શું વાત હતી? અરે બા, હું તમને શું કહું, છટકવાની તો વાત કરશે જ ને ભાઈ. તમને ભાઈ વિશે કાંઈ ખબર છે? કેમ આ શહેરમાં નોકરીએ જવાનો હતો ને એવી બધી વાત ખબર છે. કેમ શું થયું? એ વાતની તો મને પણ ખબર છે, પણ આજે ભાઈ બેઠો હતો ને તો ભાઈ એક છોકરી વિશે વાત કરતો હતો. કેમ પાછી કોઈને એણે મદદ કરી? ના, મદદ કરત ને તો કાંઈ ખોટું નહોતું, પણ આ તો એ જ છોકરીની વાત છે જે છોકરીની ભાઈએ મદદ કરી હતી. એ મદદ કરતાં કરતાં આપણા ભાઈ તો હવે પ્રેમમાં પડી ગયા છે. શું? હા તો મને કહેતો હતો કે તું બા સાથે વાત કર ને. મને બા સાથે વાત કરવાનું નહીં ફાવે. તું વાત કર અને બાને સમજાવ. લ્યો, આમ તો મદદની વાતો તો બહુ કરે મારી સાથે. અને એવું હોય ખુશી, મને તો ખબર નથી પડતી કે કોઈને મદદ કરો તો એના પ્રેમમાં પડી જવાય. તો શું, પણ ખબર નહીં કેવી છોકરી હશે. આમ તો ભાઈ એવો લાગતો નથી, પણ હવે સમયનું કાંઈ કહેવાય નહીં. હું ભાઈને એ જ કહેતી હતી કે તું તારી જોબનું ટેન્શન કર, બહાર શહેરમાં જવાનું ન થાય તો અહીંયાનું જોબનું કાંઈ જોઈ લે. પણ આ ભાઈ તો હવે બીજા રવાડે ન ચડે તો સારું. કેમ શહેરમાં જવાનું અટકી ગયું છે એનું? ના, એમ કહેતા હતા કે કાંઈ પોસ્ટપોન થયું છે, હોલ્ડ થયું છે એવું કહેતા હતા ભાઈ. લ્યો, જોયું? આ નોકરીએ સરખું સમયે જવાતું નથી, અને આ છોકરીઓને મદદ કરવામાં એની નોકરી જાય એવું છે. અને એને કહી દે છે કે બાએ ના પાડી છે. એ બધા પ્રેમવાળી વાતો એ મને કરવાને બદલે તને શું કામ કરે છે? તને ચડાવે છે કે તું જા અને કોઈને હારે પ્રેમ કરે એમ? ના બા, હું તો એવું ક્યારેય નહીં કરું, પણ આ તો ભાઈએ મને કીધું ને એટલે મેં તમને કીધું. ઠીક છે. અને બીજું શું કહેતો હતો? બીજું કાંઈ નહોતા કહેતા, બહુ ખુશ હતા કે તું પ્લીઝ બાને વાત કર. મેં કીધું તો તું મને શું આપીશ? તો એમ કે તું જે માંગીશ એ તને આપીશ. તો મેં કીધું અચ્છા ઠીક છે. પછી એમ કહેતા હતા કે એક કામ કરને યાર, બાને કે એ છોકરીના ઘરે જઈને વાત કરે, એના મમ્મીને મળી આવે. ચાલો, પ્રેમ એ લોકો કરે અને વાત કરવા મારે જવાનું. ઠીક છે. તમે હું બધું કરશો બા? જાણું. હા, વાત તો કરવી પડશે ને. પછી જે થાય એ જોયું જશે. નહીં તો એ પ્રેમમાં ને પ્રેમમાં નોકરીએ નહીં કરે. એટલે હું છે ને બધી તપાસ કરીને એના ઘરે જઈ આવું ને એની છોકરીની માને મળી આવું. હો ને? સારું, મળી આવો તો. ચાલ. હે મારા ભાઈ, પ્રેમમાં પડ્યા હવે. સત્પુરુષનો વર્તમાન અવતાર જે સદ્ય સાધના અને તત્વ. મમ્મી, બોલો. વી નીડ ટુ ટોક. ગુજરાતી ભાષામાં તું વાત કરી શકે છે, અને તને ખબર જ છે કે મને અંગ્રેજી આવડે છે, પણ આપણી માતૃભાષા છે ને એમાં જરા વાત કરો. ખબર પડી ગઈ ને
છતાંય તે બધી વાતમાં તમારે ઇશ્યુ કરવો છે મમ્મી. મને બધી જ વાતમાં ઇશ્યુ કરવામાં મજા આવે છે. સાંભળશો હવે? બોલો ને, મારા કાન ખુલ્લા જ છે, સાંભળું છું ને. મારી વાત બહુ જરૂરી છે, તમારે ધ્યાન દઈને સાંભળવી પડશે. આમ જોવા જઈએ ને તો તારી વાતમાં કાંઈ લેવાનું તો હોતું નથી. હા, ધ્યાન દઈને સાંભળવા જેવી વાત તો હશે જ નહીં. અને હોય તો પણ અમે ધ્યાન આપીએ કે ન આપીએ તને શું ફરક પડે? મારી વાત જ એવી છે ને કે તમે બેઠા હશો ને તો ઊભા થઈ જશો અને ઊભા હશો ને તો બેસી જશો. તે ક્યારે કોઈને શાંતિથી જીવવા દીધા છે કે હવે જીવવા દઈશ? હંમેશા પોતાની મનમરજી ચલાવી છે અને મન ફાવે એવું કામ કર્યું છે. મેં છે ને તમારી એક ઉપાધિ ઓછી કરી નાખી. ઉપાધિ ઓછી નહીં પણ ઉપાધિ વધારી હશે. ઓછી કરી છે. આ જ્યારે હોય ત્યારે તમે એક જ વાતને લઈને મને લેક્ચર આપતા હતા ને કે કાલે સવારે સારો છોકરો નહીં મળે, લગ્ન કરવાના છે, લગ્ન કરવાના છે. તમારી એ ઉપાધિ મેં સોલ્વ કરી નાખી. અચ્છા, એટલે શું આજીવન આ ઘરમાં પડ્યું રહેવું છે? મેં મુહૂર્તિયો ગોતી લીધો છે. શું? મેં છોકરો ગોતી લીધો છે. એક છોકરો છે જેને હું પ્રેમ કરું છું. શું બોલે છે એનું ભાન છે? હા, મન ફાવે એવું વર્તન અત્યાર સુધી કરતી હતી ત્યાં સુધી તો માન્યું. મુહૂર્ત્યો ગોતી લીધો છે. કોણ છે, કેવો છે, ક્યાં રહે છે, શું કરે છે એની તો જાણકારી અમને છે નહીં. અને પહેલી વાત એ કે તારા પપ્પા નથી તો મારે કેટલી બધો વિચાર કરવાનો. આ તારા કાકા, મામા, માસા, ફોઈ, ફુવા બધાને જવાબ આપવાનો. કોણ આપશે આ બધાને જવાબ? એક મિનિટ, આ તમારું નામ રીચા કોણે રાખ્યું? આ ફઈબાએ બહુ ખોટું નામ રાખ્યું છે. તમારું નામ તો છે ને સવાલવંતી રાખવાનું હતું. હા, તું જીવતી હોત મારા પહેલાં કે તારો જન્મ થઈ ગયો હોત ને તો તું એ રાખત. અરે મારા તો કયા ભવના પાપ હશે કે તું મારી દીકરી બનીને આવી? ખબર નહીં, આ ગયા જન્મે ખરેખર કંઈક ખોટા કર્મો થઈ ગયા છે. બાકી તું થોડી એક મિનિટ, શું ક્યારના ગમે તે બોલો છો? સાંભળો મારી વાત. મેં એમ કહ્યું કે મેં છોકરો ગોતી લીધો છે જેને હું પ્રેમ કરું છું. મેં એવું કહ્યું કે હું એની સાથે ભાગી જવાની છું. આને શું જવાબ આપીશ ને આને શું જવાબ આપીશ? મેં તમને વાત કરી છે કે હું એને પસંદ કરું છું, લગ્ન કરવા માંગુ છું. તો તમે છોકરાને જાણી લો, જોઈ લો, સમજી લો. તારી પસંદમાં શું લેવાનું હશે? તારી પસંદ તારા જેવી જ હશે. હા, કોઈ લફંગો, ફટીચર, રસ્તે રઝળતો વ્યક્તિ તે પસંદ કર્યો હશે જે તારી પસંદગી હશે. અને પહેલી વાત એ છોકરો ક્યાં રહે છે, શું કરે છે, કેટલું કમાય છે, કયા કુળનો છે એ બધું નહીં જોવાનું. બસ પ્રેમ કર્યો, તમને આવીને જણાવ્યું એટલે તમે એક્સેપ્ટ કરી જ લો. મેં મારો નિર્ણય તમારી પર થોપી દીધો છે. તમે માનો કે ન માનો, તમારે એક્સેપ્ટ કરવાનો જ છે. હું ક્યાં કહું છું કે કાલે મારા લગ્ન કરાવી દો? 2 વર્ષ મને લગ્નની કોઈ ઉતાવળ નથી. તમે છોકરાને જોઈ લો, સમજી લો, તમારે કુળ, નાત, જાત જે મેળવવું એની મેળવી લો. અને આ લફંગાની વાત છે ને તો 1 મિનિટ. ટાણા, લુક એટ ધીસ. દેખાય છે ને સારું? છે લફંગો? નહીં ને, એનું નામ દેવાંગ છે. અને એ અને એના બા, એની બેન પણ 3 જણા જ રહી છે. આપણી જેમ આપણે 2 રહીએ છીએ ને અમે લોકો 3 જણા છે. એને પણ પપ્પા નથી. દેખાવ પર તો ના જવાય ને, અને એના પરથી તો બધું નક્કી ના થાય ને. કાંઈ વાંધો નહીં. એવું હોય તો એક કામ કરીએ ને આપણે. હા, એક કામ કરીએ. હા, એના ઘરનું એડ્રેસ આપ, હું જાતે જ જઈને એના બાને મળી આવું. હા, જરૂર. એમ પણ ઘરનું ઘર છે એ લોકોને, અને છોકરો કમાવું પણ છે, લફંગો નહીં. બરાબર છે, કમાવું છે, લફંગો નથી, બધું તે નક્કી કરી લીધું છે. પણ અમારે મળવું તો પડશે ને. જોઈ તો આવું, એના બા સાથે વાત તો કરતી આવું, એમને પૂછું તો ખરી કે તમારો સર્વગુણ સંપન્ન છોકરો મારી દીકરીને પસંદ કરે છે ને મારી દીકરી તમારા છોકરાને પસંદ કરે છે. ઓ ગોડ મમ્મા, તમને એટલા સારા ન્યૂઝ આપ્યા મેં. તારા માટે સારા હશે, અમારા માટે નહીં. સારા ન્યૂઝ સાંભળો તો ખરા. સારા ન્યૂઝ એટલે કે છોકરો સારો ગોત્યો છે ને એની વાત કરું છું. એડ્રેસ આપને. હા, જોઈ લો. નંબર આપી દો, વોટ્સઅપ કરી દો, ગોતી લેજો. હમણાં ને હમણાં જ એના બાને ત્યાં જાઓ અને વાત કરી આવું. આ એડ્રેસ તો મળી ગયું હતું પણ સારું કર્યું, એમને અમારા જ ઘરે બોલાવી લીધા. આવે એટલી વાર છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. કેમ મને બોલાવી? હા, તમને ખબર ન હોય તો કહી દઉં. દામિની
મારી દીકરી છે અને દેવાંગ તમારો દીકરો, હા બરાબર? હા તો ઘરમાં થોડું ધ્યાન આપતા જાઓ તો ખબર પડે. હા, મારી દીકરી અને તમારો દીકરો એકબીજાને પ્રેમ કરે છે. આમ તો હું તમારા ઘરે જ આવવાની હતી, તમારા ઘરનું એડ્રેસ પણ મને મારી દીકરીએ આપ્યું હતું, પણ પછી થયું કે તમને મારા ઘરે જ બોલાવી લઉં, વાતચીત થઈ જાય ને, તમને ખબર પડી જાય. જુઓ, તમે તમારા દીકરાને ઘરે જઈને એક વાત કહી દેજો. શું હું એ જ રાહ જોતી હતી. કે નક્કી થઈ ગયું છે એમ? ના, મારી દીકરીને ભૂલી જાય એમ. પણ કેમ એવું કહો છો? જુઓ, તમે કહો છો કે તમારો દીકરો ને મારી દીકરી પ્રેમ કરે છે, તો પછી હું એને ભૂલવાનું શું કામ કહું? એટલા માટે કે મારી દીકરીને પપ્પા નથી, હું એકલી માં છું. મારે સમાજમાં કુટુંબમાં બધાને જવાબ આપવા પડે, અને આ પ્રેમ લગ્ન છે ને તમારા કુટુંબમાં ચાલતું હશે, અમારા કુટુંબમાં નથી ચાલતું. સમજી ગયા? રીચાબેન, પ્રેમ તો બંનેએ કર્યો છે ને. હા, મારા દીકરાએ કંઈ જબરજસ્તીથી તો એને લગ્ન કરવા માટે તૈયાર નથી કરીને, અને તમે કહો છો કે એના બાપ નથી, તો મારા દીકરાનો પણ ક્યાં બાપ છે? એના તો મા બાપ બેવ મરી ગયા છે, અને હું એને મોટો કરું છું. અચ્છા, એટલે વાત આ છે એમ ને કે તમારા દીકરાના મા બાપ નથી, અને આ મા બાપ નથી એટલા માટે તો આ બધી વસ્તુ થઈ રહી છે. કારણ કે તમે સંસ્કાર આપ્યા નહીં હોય, સંસ્કાર નથી આપ્યા એટલે પારકા ઘરની છોકરીને પ્રેમ જાળમાં ફસાવી અને પ્રેમ લગ્ન કરવા માંગે છે. બરાબર ને? રીચાબેન, તમારી દીકરી દૂધ પીતી છોકરી છે? કેમ કોઈ ફસાવે અને ફસી જાય એવા એક મિનિટ. સંસ્કાર છે તમારા? મારી દીકરીના સંસ્કાર પર જવાની તમારે જરાય જરૂર નથી. હા, મારી દીકરીના સંસ્કાર કેવા છે ને એ મને ખબર છે, પણ તમારો દીકરો મારી દીકરીને એની પ્રેમ જાળમાં ફસાવે છે, એટલે મહેરબાની કરીને કહી દેજો ને કે ભૂલી જાય, તો અમારે શાંતિ ને તમારે શાંતિ. રીચાબેન, તમે મારા દીકરાનો વાંક કાઢો છો, સંસ્કારનો વાંક કાઢો છો, પણ કોઈ પણ બે વ્યક્તિને પ્રેમ થવા માટે સંસ્કાર ક્યાં વચ્ચે આવે અથવા ન આવે અથવા નડે? બરાબર છે, બે વ્યક્તિને પ્રેમ થવા માટે સંસ્કાર ક્યાં નડે જ છે. એકદમ સાચું કહ્યું. મને લાગે છે કે તમે જમાનાની સાથે સાથે ચાલો છો. હા, આ પ્રેમ લગ્ન કરવા વાળાને બરાબર પ્રોત્સાહન આપો છો કે ભાઈ આ કૂવો છે, કૂવામાં પાણી છે, પડ મજા જ આવશે હે ને, તરતા આવડતું હોય તો તરી જઈશ, નહીં આવડે તો ડૂબી જઈશ. એક વાત કહું રીચાબેન, મારો દીકરો એવો છે જ નહીં. એ તો નોકરીએ પણ જાય ને, નીચે જોઈને જાય ને નીચે જોઈને આવે. હા. ક્યારેય કોઈ છોકરીઓની છેડતી નથી કરી, મશ્કરી નથી કરી, પણ ખબર નહીં કેમ તમારી દીકરી એને મનમાં વસી ગઈ અને એકબીજાને પસંદ કરતા થઈ ગયા. અને રીચાબેન, તમે એક વાત તો જાણો છો ને, અમારો જમાનો અલગ હતો કે માવતર જ બધું નક્કી કરતા હતા, પણ આજે છોકરા છોકરીઓ સાથે ભણવા માંડ્યા, સાથે હરવા ફરવા લાગ્યા, એટલે એકબીજાને પસંદ કરવા લાગ્યા. પણ મારો છોકરો કોઈ એલફેલ છોકરીને તો પસંદ કરે જ નહીં. સાચી વાત છે. પોતાની માને ડાકણ કોણ કે? હે, તમે કહો કે મારો દીકરો ખરાબ છે, કોઈ ન કહે. હું ન કહું કે મારી દીકરી ખરાબ છે, કોઈ ન કહે. પણ સાંભળી લો, મને આ પ્રેમ લગ્ન મંજૂર નથી. સમજી ગયા? તમે ગમે એટલી વાતને ગોળ 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 ફેરવશો ને તો પણ આ વાત મને મંજૂર નથી. ઠીક છે, તમને મંજૂર નથી, હું મારા છોકરાને સમજાવી દઈશ. પણ તમને શું લાગે છે, એ બંને જણા એકબીજાને પસંદ કરે છે, એકબીજાની સાથે પ્રેમ કરે છે, તો શું એ લોકો ભૂલી જશે? બંને હેરાન થશે. એટલે મહેરબાની કરીને સ્વીકારી લ્યો ને એ લોકોનો પ્રેમ. તમે કોને મારે કરી લેવાનું તો કરી લીધું. હા, સ્વીકારી લીધું. હું મજાક કરતી હતી, તમને શું લાગ્યું હું સિરિયસ વાત કરતી હતી? હા. અરે મને પણ ખબર છે કે આજના જમાનામાં છોકરા અને છોકરી એકબીજાને પ્રેમ કરતા હોય, મળે હરે પછી મન બીજે ન ચોટે. હું ધીમે રહીને મારા કુટુંબમાં ને બધે વાત કરીશ, પછી આપણે કોર્ટ મેરેજ કે એવું કરી લઈશું. હા રીચાબેન, સાચે આજે તમે મને બહુ ખુશી આપી. અરે હું તમને એક વાત કહેતા ભૂલી ગઈ. જ્યારથી મારો દીકરો તમારી દીકરીને પસંદ કરવા માંડ્યો છે, બંને વાતો કરે છે, થોડું ઘણું હરે ફરે છે, ત્યારથી એ ઘરમાં પણ આવે ને બહુ ખુશહાલ રહે છે. સારું સારું. ચા નાસ્તો કઈ? ના ના, હું કરીને જ આવી. જય શ્રી કૃષ્ણ.
બાકી આપણે રમે તેમ રમ્યા હો, મજા આવી ગઈ. એ તો છે. રમત તો રમી ગયા, પણ હવે એ રમતનો અંત લાવવાનો સમય આવી ગયો છે. અંત તો હવે આવશે જ ને. અને હું શું કહું, આ ઓફિસ લેવાનું વિચારું છું પિયુષ પાસેથી. હું પણ વિચારું છું કે આપણે એકાદી ઓફિસ રાખી લેવી જોઈએ આપણા બિઝનેસ માટે. એટલો સારો બિઝનેસ ચાલે છે તો એક પ્રોફેશનલ ઓફિસ પણ હોવી જોઈએ ને. સાચી વાત છે તારે. ક્યાં સુધી આવી રીતે અહીંયા ઓફિસે મળીશું? કેટલામી 7મી 8મી વાર હશે? હા, 8મી વાર છે આ. અને હું કહું, આમાં 50% તો મારા ભાગમાં આવશે ને. એક્સક્યુઝ મી? હા, કારણ કે મેન ભૂમિકા તો મેં ભજવી હતી. હા હો, હા. તું ભલે મેઇન વિલન હોય, પણ જો હું ના હોત ને તો આ ગેમ રમાત જ નહીં. એકલો એકલો શું કરત? એ તારી વાત સાચી હો. જો આજે જેને મળીને મારા વાતનો અંત લાવવો પડશે. આ રમતનો અંતિમ પડાવ આવી ગયો છે. પણ આ છોકરો હાવ ભોળો નીકળ્યો. કા અત્યાર સુધી આપણે 7 થી 5 છોકરાને હારે આવું કર્યું, પણ બધાય તો ડેન્જર હતા, પણ આ એક હાવ ભોળો નીકળ્યો નહીં. હા હા, કારણ કે મેં એને મારા પ્રેમ જાળમાં જો ફસાવ્યો છે, એ મારા પ્રેમમાં પાગલ થઈ ગયો છે. અને ભાઈ તો હવે મારી અને એની ઘર બંનેની ઘરે વાત કરી દીધી છે. એટલે તું એની હારે લગ્ન કરવાની છો? નો વે. લગ્ન અને હું જરાય નહીં. અત્યાર સુધી મેં ક્યારે બોયફ્રેન્ડ નથી બનાવ્યો, એટલે રિયલમાં બોયફ્રેન્ડ નથી બનાવ્યો, તો લગ્ન શું કરવાની? તો વાંધો નહીં, બાકી મારો ધંધો ભાંગી જાય. ડોન્ટ વરી, એવું કંઈ નહીં થાય. હજુ તો ઘણા બધા પૈસા ભેગા કરવાના છે, પછી લગ્ન કરીશ. હું એને મળવાની છું, એની સાથે બધી વાત કરી લઉં. હા, વાત કરી લે. અને પછી હવે પૈસાનું જલ્દી કંઈક થઈ જાય. અને આમાંય તે મારી ઘરવાળી છે ને મારું લોહી પી ગઈ છે, સમજી તું? તારી ઘરવાળી પણ છે ને મારા ઘરે પણ બહુ આવ જા કરે છે, એનું પણ ધ્યાન રાખવું પડશે. હવે ગમે એ વસ્તુ ઘરે ખૂટતી હોય ને તો એ તારા મમ્મી પાસે આપે અને કે ખાંડ આપો, ચા આપો, ગમે એ વસ્તુ માગવા જાય રોજ ને રોજ. મારા મમ્મી અને એના બા બંને મળીને અમારા લગ્ન કરાવી નાખે ને એની પહેલા આખો ખેલ પૂરો કરવો પડશે. હા, તો હવે ટાઈમ આવી જ ગયો છે ને. હા, તો હવે જલ્દીથી જલ્દી છે ને આ ફિલ્મ પૂરું કરવાનું છે. બોલાવ્યો છે આપણા સિક્રેટ કેફેમાં એને મળવા માટે. એ કેફે આપણી માટે આમાંય તે લકી રહ્યો છે કે નહીં? એમ પણ એનો ઓનર છે ને એ મારો ફ્રેન્ડ છે, એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર છે તારી વાત. તો આજે જ જવાની છો ને? હા, પણ મેઇન વસ્તુ કહેવાની તો રહી ગઈ. કઈ મેન વસ્તુ? પર્સન્ટેજ, ટકાવારી. મારા 70% અને તારા 30%. 40 રાખ ને. નો. આમાં મેં કઈ ઓછું વિલનની ભૂમિકા નથી ભજવી હો. ખબર છે મને આ એરિયામાં કેટલું કામ કર્યું ને. એકવાર છેડતી કરી અને પછી ક્યારેક ક્યારેક વચ્ચે એની સામે જોવા આવતો હતો, જેથી એને એવું ફીલ કરાવ્યું કે હું સેફ નથી, મારી ઇજ્જત ખતરામાં છે. કંઈ વાંધો નહીં, 30% કાંઈ મારા માટે ઓછા તો છે નહીં. હા, અને હવે પછી નવો મુર્ગો ગોતવી. હા, કંઈ નહીં કરવાના પણ તને 30% મળે છે એટલે ખુશ થઈ જા. હા, ના ખુશ જ છું, પણ હવે છે ને આ મહેશને તો ઓળખ ને? હા, તો એનું મોઢું મારી સામે આવે છે કે એને હવે આપણી જાળમાં ફસાવવી. તું છે ને કંઈ ના કર. કોને પટાવવાના છે ને કોને નહીં બધું મેં નક્કી કરી રાખ્યું છે. તો હવે પૈસા આવી જાય તો
હા દેવાંગ, બસ હમણાં જ આવું છું. હા, બાય. ફાઇન છે નહીં કેફે? મારી પસંદનું છે ને, એટલે મારું ફેવરેટ કેફે છે. કંઈ પણ કામ હોય ને તો હું અહીંયા જાઉં. આમ પણ હું અહીંયા પહેલી જ વાર આવ્યો છું, અને એ પણ આટલે બધે દૂર. જોકે કેફેમાં કોઈ છે નહીં વધારે લોકો. મારે કોઈને છેલ્લી વાર મળવાનું હોય ને તો હું એને આ જ કેફે બોલો. છેલ્લી વાર મળવાનું હોય મતલબ? હા, સમજી ગયો. આપણી ફ્રેન્ડશિપનો છેલ્લો દિવસ છે અને નવા સંબંધની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, એના વિશે જ વાત કરે છે ને. આ લગ્નની ડેટ લેવાની છે ને? લગ્નની ડેટ તો લેવાની છે, પણ બેબી એની પહેલા તારે છે ને મને 5 લાખ રૂપિયા આપવા પડશે. શું બોલી તું? ના સંભળાયું? 1 સેકન્ડ. ડેટ તો લેવાની છે બેબી, પણ એની પહેલા છે ને તારે મને 5 લાખ રૂપિયા આપવા પડશે. દામિની, હા શું વાત કરે છે? 5 લાખ છે ને? કઈ બાબતના? એમ જ મારી મરજી. મારી ઈચ્છા થઈ કે મારે તારી પાસે 5 લાખ રૂપિયા માંગવા છે અને તારે મને આપવા જ પડશે. શું મારી મરજી? આપ શું નાટક આદર્યા છે? મસ્તી કરે છે ને? સિરિયસલી તું એટલો ડંબ છે કે તને ખબર નથી પડતી? બુદ્ધિ નથી આપી ભગવાને? કહ્યું ને તને કે તારે મને 5 લાખ રૂપિયા આપવાના છે તો આપવાના છે. અરે પણ શું કામ 5 લાખ રૂપિયા આપું અને કઈ બાબતના 5 લાખ રૂપિયા આપું? હા, એકચ્યુઅલી તને હવે સાચી હકીકત કેવી જ પડશે. તને શું લાગ્યું હું તને પ્રેમ કરું છું? તે દિવસે જે મારી સાથે થયું એ એકચ્યુઅલમાં થયું હતું. મારી છેડતી થઈ હતી. મતલબ કે બધો પ્લાન હતો. અમને ખબર હતી કે તું ત્યાંથી નીકળવાનો છે. અઠવાડિયા પહેલાં તારા વિશે બધી ડિટેલ અમે લઈ લીધી હતી. અને અશોક જે છોકરો હતો એ મારો પાર્ટનર છે. અમે બંને આવી રીતે છોકરાઓને જાળમાં ફસાવીએ છીએ અને પછી બસ આવી જ રીતે જેમ તારી પાસે 5 લાખ રૂપિયા માંગે ને એવી રીતે બીજા પાસે પૈસા માંગીએ છીએ. દામિની, આ જરા બોલવામાં તો વિચાર કર. શું વિચાર કરું? મારી ફિલિંગ્સનું શું? આટલો સમય પ્રસાર થયોનું શું? મારા પૈસાનું શું? કયા પૈસા? અને શેના પૈસા માંગી રહી છે? મારી પાસે એક પણ રૂપિયો નથી દેવાનો હું કંઈ પણ તને. પાક્કું? શ્યોર? હા, 100% શ્યોર. અને આમ પણ હા, તને હરાવું છું, ફરાવું છું, રખડાવું છું, એ પાછળ જે ખર્ચો થયો છે ને એ પણ કઈ ઓછો નથી થયો. તો કોઈ નવાઈ નથી કરી ને? તારી ગર્લફ્રેન્ડને જ બહાર ફેરવતો હતો અને તને શું લાગે છે કે તે મને કહી દીધું કે હું પૈસા નહીં આપું? તારા જેવા છે ને ઘણા છોકરા જોયા જેને એવું જ કહ્યું હતું કે અમે પૈસા નહીં આપીએ. પણ તને ખબર છે એ લોકોની સાથે શું થયું? જાણવું છે? જો જે અમને પૈસા ના આપે ને અમે એને ધમકી આપીએ છીએ કે જો એ પૈસા નહીં આપે તો હું એના ઉપર છેડતીનો કેસ કરીશ. છેડતી? મેં ક્યારે તારી છેડતી કરી? તે દિવસે અશોકે નહીં પણ તે મારી છેડતી કરી હતી અને અશોક આવ્યો તો મને બચાવવા માટે. સાક્ષી તરીકે આવશે ને પોલીસ સ્ટેશન. તને શું લાગ્યું કે આપણા બંનેના ઘરે મેં વાત કરાવી? શું કામ કરાવી? એટલે જ તો કરાવી. હું બધાને કહી શકું ને કે આને મને કહ્યું હતું કે મારી સાથે લગ્ન કરશે, પણ લગ્ન ના કર્યા અને મારી સાથે ગેરસંબંધો બાંધવાની કોશિશ કરી. દામિની, બસ કર હવે. અરે ખોટું બોલવાની હદ હોય કઈ. મેં તો તને બચાવી હતી, તારી મદદ કરી હતી અને તું જે કે ઉલટાનો મને ફસાવવાની કોશિશ કરે છે. બેબી, મને ખબર છે તે મદદ કરી હતી, પણ સાબિત કેવી રીતે કરીશ? દુનિયા તો એ જ માનશે ને જે હું કહીશ. આ તારા જેવા છે ને દુનિયામાં ઘણા છોકરા છે જેને એકલી બિચારી છોકરીની મદદ કરવાની ટેવ પડી ગઈ હોય છે. છોકરીને જોવે કે મુસીબતમાં છે ને મદદ કરવા માટે પહોંચી જાય. અમે એનો જ તો ફાયદો ઉઠાવીએ છીએ. ફાયદો? તને ખબર છે શું કરવા જઈ રહી છે તું? અરે મારા જેવા છોકરા તમારી જેવી છોકરીને બચાવવાનો પ્રયત્ન કરે છે ને એ પણ કરતા બંધ થઈ જશે. આઈ નો ગંદા હે પર ધંધા હે ના. હા, પણ ખોટો રસ્તો છે તારો. આવી રીતે મને ફસાવવાની કોઈ જરૂર નહોતી. શું કામ? સાલો હું ડફોર હતો ને કે તારી આ બધી ફાલતુની વાતોને સાચી માનીને બેસી ગયો.
અબ તારી પાસે રાત સુધીનો સમય છે. વિચાર કરી લે કે શું કરવું છે. રાત્રે હું અને મારા મમ્મી તારા ઘરે આવીશું. અને હા, આ કેફેના સીસીટીવી કેમેરા કે ચાલક થવાની કોઈ કોશિશ ન કરતો. કેફેનો ઓનર છે ને એ મારો ફ્રેન્ડ છે અને તું 8મો વ્યક્તિ છે જેને હું અહીંયા લઈને આવી છું. આવી રીતે ઓકે? દામિની, હાથ જોડું છું દામિની. યાર બા, સાચી વાત હતી તમારી. તમે જ કહેતા હતા ને કે કોઈની મદદ ના કરવી જોઈએ, અને એમાંય ખાસ કરીને છોકરીઓની. બહુ મોટો દાવ રમાઈ ગયો છે બા મારી સાથે, બહુ મોટો. શું થયું હવે? મેં તમને વાત કરી હતી ને દામિનીની, હમ એ દામિનીએ મને ફસાવ્યો છે બા. મારી પાસેથી 5 લાખ રૂપિયાની માંગણી કરી રહી છે. 5 લાખ? હા, અને જો એ 5 લાખ રૂપિયા હું એને નહીં આપું ને તો મારા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરશે. અને કહેતી હતી કે એ દિવસે જે છેડતી થઈ હતી ને, એ છેડતી બીજા કોઈ છોકરાએ નહીં પણ મેં કરી હતી. બા બા મેં આવું કંઈ કર્યું નથી. અને કહેતી હતી કે એના મમ્મીને લઈને આવશે અહીંયા અને બધી વાતનો ભાંડો ફોડી નાખશે. બા કહેતી હતી ને કે આપણે જ્યાં ઘરમાંથી બહાર નીકળીને કામે જઈએ ને ત્યાંથી કામ પતાવીને સીધું આવવાનું. રસ્તે શું થાય છે શું નહીં, કઈ છોકરી પડી, કઈ શું કરી, અને એમાંય તે આવી અજાણી છોકરીને ભલે તે મદદ કરી એ તારો સ્વભાવ છે, પણ એની હારે પછી દોસ્તી કરી ને પછી પ્રેમમાં પડ્યા ને એ બધું કાંઈ કરવાની જરૂર હતી? મને નહોતી ખબર બા કે એ છોકરી મને ફસાવી રહી છે, કે આવી રીતના પૈસા પડાવવામાં મારો ઉપયોગ કરશે. જો બા તમે છો જે મને બચાવી શકો એમ છો. શું બચાવવું? 5 લાખ? જો આંટી, મેં કંઈ નથી કર્યું. આમાં મારો કંઈ વાંક નથી. મેં મારા બાને બધી વાત જણાવી દીધી છે. બા તમે કહો ને કંઈક આ લોકોને. ખબર જ હોય છે કે તમારા જેવા છોકરા મારા સારા ઘરની છોકરીઓને પટાવવા માટે આવા ધંધા કરતા જ હોય છે. હા, અને હવે મારી દીકરીનો વાંક કાઢો છો કે એ ખોટી છે? જરાય નહીં. મારી દીકરી જરાય ખોટી નથી. હા આંટી, ખોટી વાત છે આ. જો દેવાંગ, બસ કરો. કેટલું ખોટું બોલશો? મમ્મી, મેં તમને કહ્યું ને, લગ્ન પહેલા મારી સાથે ખરાબ સંબંધ બાંધવાની કોશિશ કરતા હતા. મેં ના પાડીને તો મારી સાથે ગેરવર્તન કર્યું. ખોટું છે આ બા, આ ખોટું બોલી રહી છે. રીચાબેન, તમારી દીકરીને ઓળખો તમે. બધો જ વાંક છોકરાઓનો ન હોય. અરે વાહ, મેં પહેલા પણ કહ્યું હતું ને કે પોતાની માને ડાકણ કોઈ ના કે. એમ તમે તમારા દીકરાને કોઈ દિવસ નહીં વગો ને, પણ મારી દીકરી આટલી મોટી વાત શું મજાકમાં કરી દે? હા, પોતાના ચરિત્રની વાત કરી રહી છે, એના પર અત્યાચાર એટલે કે શારીરિક અત્યાચાર કરવાનો હતો ને તમારો આ દીકરો, એની વાત કરી રહી છે. આમાં બદનામી મારી દીકરીની નહીં થાય? તમારી ખોટી દીકરી છે. તમારી દીકરી ખોટી છે. મારા છોકરાને ફસાવાના ધંધા કરે છે ઈ. ખોટી હોય તો લગ્નની વાત શું કામ કરું બા? 5 લાખ રૂપિયાની વાત શું કામ કરી રહી છે એ જણાવ ને. કયા 5 લાખ રૂપિયા? 5 લાખ રૂપિયા માંગ્યા છે ને મારી પાસે, આ વાતને છુપાવવા માટે. તો મારી દીકરીએ ઓછી રકમ બોલી. હા, એટલે તો કોઈ કિંમત જ નથી આખી. અને રહેવા દે, આ બધા બાના રહેવા દે કે મારી દીકરીએ તારી પાસે રૂપિયા માંગ્યા અને તારી શું ત્રેવડ? તું 5000 ન આપી શકે, 5 લાખની વાત કરે છે. એને ખબર હતી કે એ પૈસા નથી આપી શકવાનો, એટલે એને બ્લેકમેલ કરે છે કે તું ગમે તે થાય મને પૈસા આપ, નહીં તો પછી હું આ બધું વાયરલ કરી દઈશ. જુઓ, આ તમારી ઉંમરનું છે ને, મને થોડો મલાજો છે એટલે હું કંઈ કહેતી નથી. બાકી અત્યારે તમે જે આ તમારા દીકરાની તરફેણમાં જે કંઈ પણ બોલી રહ્યા છો ને, એ સદંતર ખોટું છે. જો દીકરાનો વાંક હોય ને તો એક લાફો મારતા શીખવું જોઈએ, અને વાંક ન હોય ને તો વાલ કરતા પણ આવડવું જોઈએ. તો એ લાફો અહીંયા પડવો જોઈએ ને, પડવો જોઈએ ને. તમે મારા દીકરાની વાત કરો છો કે તમે એને આમ કરો છો, તેમ કરો છો, ચડાવો છો, તો તમારી દીકરીએ કયા સારા કામ મારી કર્યા? દીકરીનો કોઈ વાંક નથી. કેમ? હરિશ્ચંદ્ર છે. હા, મારી દીકરી સાચી છે, અને હવે તારી વાતનો ફેસલો તો પોલીસ કરશે. નહીં ને આંટી, બેટા, પોલીસ નહીં, પોલીસ સ્ટેશનમાં અમારા થકી તો તું સુધરે એમ નથી. પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ જ કરવા દે એટલે વાત થાય પૂરી. જવાની જરૂર નથી. જે ગુનેગાર છે ને એ આવી ગયો છે તમારી નજરે. હા
આ જતો એ દિવસે આમની છેડતી કરવા વાળો મેં જ બચાવી હતી આને. આ શું બોલે છે? હા સંધ્યા, આ તારો વર છે ને? હા, મારો વર છે. અને તમને તો ખબર જ છે ને કે મારા વરના ધંધા કેવા છે. હા, મને તો આને જીજાજી કહેતાય શરમ આવે છે. આ તો મારી બેનનો ફોન આવ્યો કે તું મને તેડી જા, અહીંયા આ રીતનું થાય છે. મેં કીધું તો ભાઈ જે વસ્તુ છે સાચી છે એ આપણે પેલા લોકોને તો કેવી જ પડશે. કારણ વગરનો આ છોકરો બિચારો પીછાઈ જાય. એટલે બોલ, સાચું શું છે? હા, હકીકત જણાવ. અમારે એ દિવસે છેડતી કોણે કરી હતી? મેં અને હા, ધામીની કહેતી હતી કે તમે લોકો પાર્ટનર છો. સાચી છે આ વાત? પાર્ટનર? સાચે સાચું બોલજે. હા, અમે પાર્ટનર સવી. પણ કઈ વાત ના, અને કયું કામ તમે સાથે કરો છો? ફસાવવાનું. મારા જેવા ભોળા છોકરાઓને ફસાવવાનું કામ કરે છે. પૂછી લો તમારી લાડકીને. અને આમ પણ હા વાત હવે મારે નહીં કહેવી પડે. હા, જીવતો જાગતો નમૂનો જો તમારી સામે આવી ગયો છે. હા, આની સાથે મળીને જ આવા ગોરખ ધંધા કરતી હતી તમારી દીકરી. બસ હવે બધી વાત હવે સમજાઈ ગઈ. આ એની છેડતી કરે, કોઈ સારો છોકરો એને બચાવવા આવે અને પછી આ એનું નામ લઈને બ્લેકમેલ કરીને જે પૈસા મળે એ બે અડધા અડધા વેચતા હતા. સાચી વાત ને દામિની? દામિની, હા શું બોલે છે? બોલ ને. સાચી વાત છે. અમે બંને પોળા છોકરાઓને ફસાવતા હતા. અશોક મારી છેડતી કરવા આવે અને કોઈ છોકરો અને બચાવવા આવે ને એટલે એને પ્રેમજાળમાં ફસાવીને અમે એને બ્લેકમેલ કરતા હતા. હે ભગવાન, હું તને એમ સમજતી હતી કે કદાચ તું રખડું છે, ભટકું છે, મારી વાત માનનારી નથી. પણ આટલી હદ સુધી હા નિર્દોષ વ્યક્તિને ફસાવીશ તો એનું પરિણામ શું આવશે એનું તને ભાન નહોતું? ભાન નહોતું તને? આ બધું અમે પૈસા માટે કર્યું હતું. તમારી પાસે તો એટલા પૈસા હતા નહીં, એટલે અમે બંને મળીને નાટક કરતા હતા. એટલે પૈસા માટે તું કોઈનું ખૂન પણ કરી શકે એમ ને? હા, વાહ, સરસ. આવા સંસ્કાર તો નહોતા આપ્યા, પણ આપવાની જરૂર હતી ખરી મારે. સારા સંસ્કાર આપ્યા, પણ તે લીધા નહીં. જુઓ ભારતીબેન, મને નહોતી ખબર કે મારો સિક્કો ખોટો છે અને હું તમારા દીકરાને દોષ દેતી રહી. અને તું જિંદગીભર તારી પત્ની બિચારી બધું સહન કરીને પડી રહી. હા, તું કમાઈને નહોતો આપતો છતાંય તારું ઘર ચલાવતી રહી. અને આવી પત્નીને તો તે દગો કર્યો. હા, મારી દીકરી, હા મારી દીકરી જેવા વ્યક્તિ તમારા માટે તો આસાનીથી મળી રહે દુનિયામાં. પણ યાદ રાખજો, હું ખોટાની સાથે ખોટું અને ખરાની સાથે ખરું કરનારી છું. અત્યારે મેં જે વાત કરી ને એનાથી હું ફરીશ નહીં. હું મારી દીકરીને પોલીસ સ્ટેશન લઈને જ જઈશ. આજે તમે શિકાર બનતા બનતા રહી ગયા, કોઈ બીજો વ્યક્તિ શિકાર ન બને ને એનું ધ્યાન રાખવું પડશે. ના રીચાબેન, આને પણ પોલીસ સ્ટેશનના હવાલે જ કરું છું. હું મારું કામ બતાવું છું, તમે તમારું કામ બતાવી નાખો. ચાલ મમ્મી, રીચાબેન, મમ્મી,